Delegate Troop Tuition. Delegate, 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 delegate. આજના પીરિયડમાં આપણે ભણીશું સામાજિક વિજ્ઞાન ધોરણ 7 એકમ 2 દિલ્હી સલ્તનત. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. તોમર અને ચૌહાણ રાજપૂતોનો એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ, અગાઉ આપણે એના વિશે ભણી ગયા છીએ. તો એના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મોટું અને મહત્વનું કેન્દ્ર હતું. એ સમયે દિલ્હી, જે અત્યારે આપણે દિલ્હી કહીએ છીએ, એને એ લોકો ઢિલ્લક નામે ઓળખતા હતા. અને પ્રાચીન સમય એટલે કે પહેલાના સમયથી જ તે દિલ્હી છે એ ભારતની રાજનીતિનું કેન્દ્ર રહ્યું છે. આજ એ સમયથી તે આજના સમય સુધી જોતા આજે પણ દિલ્હી છે એ આપણા દેશની રાજધાની છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ 13મી સદીની શરૂઆતમાં. કઈ રીતે? તો કે ભાઈ એ સમયે કુતુબુદ્દીન ઐબક અને પૃથ્વીરાજ ચૌહાણ ભારતનો રાજપૂત યુગનો સૌથી છેલ્લો રાજા હતો દિલ્હીની ગાદી પરથી. કુતુબુદ્દીન ઐબક આવ્યો, એમની હાર થઈ. શાહબુદ્દીન ઘોરી આવ્યો, એના પછી એની હાર થઈ પૃથ્વીરાજ ચૌહાણ સામે. શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે લડાઈ, તેમાં શાહબુદ્દીન ઘોરીની હાર થઈ. એ પછીથી શાહબુદ્દીન ઘોરી પછી કુતુબુદ્દીન ઐબક આવ્યો અને દિલ્હી ઉપરથી રાજપૂત યુગનો અંત થયો અને સલ્તનત યુગની શરૂઆત થઈ. ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એ પછીથી 13મી સદીથી રાજપૂત યુગનો અંત થયો. હવે સલ્તનત યુગ શરૂ થયો. એટલે જે કોઈ શાસક આવ્યો એને સુલતાન કહેવાય અને એનો જે શાસનકાળ હતો એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. આ જે બહારથી જે આવ્યા શાસકો, એ બહારથી જે શાસકો આવ્યા એ મૂળ રીતે તો તુર્ક અને અફઘાનિસ્તાનના હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. એ પછીથી શાહબુદ્દીન ઘોરી, એના સામે પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. એ પછીથી મુસ્લિમ શાસન જે શરૂ થયું, એ પછીથી એ શાહબુદ્દીન ઘોરી, એના પછી 5 વંશો એવા આવ્યા અને એણે સતત 350 વર્ષ સુધી ભારત અને દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું. જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. આટલા 5 વંશોએ 350 વર્ષ સુધી દિલ્હીની ગાદી ઉપર શાસન કર્યું. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરશું. એટલે કે ઉત્તર ભારતમાં દિલ્હી સલ્તનત, એમાં કયા કયા વંશો આવ્યા એ, અને એની સાથે દક્ષિણ ભારતમાં વિજયનગર અને બહમની રાજ્યો, એનો પણ આપણે સાથે અભ્યાસ કરીશું. હવે જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો. એમાં સૌથી પહેલા છે ગુલામ વંશ. શાહબુદ્દીન ઘોરી, એનું મૃત્યુ થયું. એના પછી એનો માનીતો ગુલામ કુતુબુદ્દીન ઐબક આવે છે, જે ગુલામ હતો એટલે એને ગુલામ વંશની સ્થાપના કરી 1206 થી 1290 સુધી. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરી એ બંને વચ્ચે યુદ્ધ થયું. અગાઉ પણ યુદ્ધ થયું હતું, જેમાં શાહબુદ્દીન ઘોરીની હાર થઈ હતી. બીજી વખત એ ખૂબ મોટી સેના લઈને ચડી આવ્યો દિલ્હી પર અને ભારતના રાજપૂત કેટલાક રાજાઓએ પણ એમને સાથ આપ્યો, જેના કારણે આ વખતે શાહબુદ્દીન ઘોરી છે એ આ તરાઈના યુદ્ધમાં જીતી ગયો. પૃથ્વીરાજ ચૌહાણ છે એને બંદી બનાવી લેવામાં આવ્યા અને રાજપૂત યુગનો અંત આવ્યો. સલ્તનત સત્તાની શરૂઆત થઈ. મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં
તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. 5 જ વર્ષ, બહુ ઓછા સમય માટે એ દિલ્હીની ગાદી પર આવ્યો હતો, પણ એ 5 વર્ષમાં એણે પોતાના શાસનકાળમાં ખૂબ સારા એવા કાર્ય કર્યા અને સત્તા જે છે એને જાળવી રાખવાના પ્રયત્ન કર્યા. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જતા તેમનું મૃત્યુ થયું. કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો. હવે એ પછી ઘોરી પછી કુતબુદ્દીન ઐબક છે એનો માનીતો ગુલામ હતો, એને એના ઉપર વધારે વિશ્વાસ હતો. એટલે એ સમયે એણે કુતબુદ્દીન ઐબકને દિલ્હીની ગાદી સોંપી દીધી. પણ એ પોતે એક શાસકની રીતે નહીં, પણ પોતે ગાદી જે છે એને એ ગાદીને સાચવે છે, કોઈ પ્રતિનિધિના રૂપમાં એણે શાસન કર્યું અને 5 વર્ષના ટૂંકા ગાળામાં એણે પોતાની સત્તા જે છે એને જમાવી દીધી ઉત્તર ભારતમાં. એ પછી પોલો રમતા ઘોડા પરથી પડી જતા એનું મૃત્યુ થયું. ત્યારબાદ એનો માનીતો ગુલામ અને એનો જમાઈ એ ઇલ્તુત્મિશ એ દિલ્હીની ગાદી પર આવ્યો. એણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગામની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. એના પછી ઇલ્તુત્મિશ ગાદી પર આવ્યો. ઇલ્તુત્મિશ ગાદી પર આવ્યો એટલે એણે 40 અમીરો, એટલે કે જે ધનવાન હોય એ સમયના એવા 40 ધનવાનોનું એક દળ, એક એવી એને દળની રચના કરી જેને કહેવાય છે ચેહલગામ. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ગુલામ વંશની સ્થાપના કોણે કરી? કુતબુદ્દીન ઐબકે, કેમ કે ગુલામ વંશમાંથી આવતો હતો. પણ ગુલામ વંશનો સાચો સ્થાપક કોણ છે? તો એ છે ઇલ્તુત્મિશ, કેમ કે કુતબુદ્દીન ઐબક તો 5 જ વર્ષના ટૂંકા ગાળામાં જતો રહ્યો. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રસિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. ઇલ્તુત્મિશ છે એના છોકરા અને એક દીકરી હતી રસિયા. હવે એણે રસિયા જે છે એને પણ એના દીકરા જે છે એની સાથે જ એક જ સરખી તાલીમ આપી હતી. ઘોડે સવારી, તલવારબાજી, બધા અસ્ત્ર શસ્ત્ર બધું જ શીખવ્યું હતું. અને રસિયા છે એના ભાઈઓ કરતાં પણ ખૂબ જ કાબેલ અને હોશિયાર હતી. એટલે ઇલ્તુત્મિશે એના પછી પોતાની ગાદી જે છે એના દીકરાને ન મળતા રસિયાને સોંપી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રસિયા સુલતાન દિલ્હીની ગાદીએ આવી. હવે ઇલ્તુત્મિશનું મૃત્યુ થયું. એના પછી એણે રસિયાને પહેલેથી જ તે એના પછી એને ગાદી મળે એ જાહેર કરી દીધું હતું. એટલે એના પછી રસિયા જે છે એ દિલ્હીની ગાદી પર આવી. જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. પ્રથમ મહિલા શાસક. અત્યાર સુધી તમે જુઓ કે બધા પુરુષો જ હતા. રસિયા એક એવી છે કે જે પ્રથમ મહિલા શાસક હતી જેણે દિલ્હી પર રાજ કર્યું. એ સમયના ઇતિહાસકાર મિનાસે સિરાજ પણ સ્વીકારે છે કે રસિયા સુલતાન એના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. એ સમયે મિનાસે સિરાજ ઇતિહાસકાર હતા. ઇતિહાસકારે પોતાના લેખક ડાયરીમાં એવું નોંધ કરી છે કે ભાઈ રસિયા જે છે એના ભાઈઓ કરતાં વધુ સક્ષમ હતી અને કાબેલ હતી. રસિયા છે એ પોતાને સુલતાના કહેવડાવતી, રસિયા સુલતાના. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. હવે એ ખૂબ જ સારું શાસન કરતા. એના સમયમાં આખા રાજ્યમાં વહીવટ સારો ચાલતો હતો, બધે સુખ શાંતિ હતી, વેપાર વાણિજ્યનું કામ સારી રીતે ચાલતું હતું. પણ છતાં એ એક સ્ત્રી હોવાના કારણે લોકો જે છે એ એને સ્વીકારી શકતા, એક શાસક તરીકે સ્વીકારી શકતા ન હતા. રસિયા છે એ પુરુષોનો પોશાક પહેરી અને દરબારમાં જતી. એ સમયે એણે પડદા પ્રથા, સૌથી પહેલાં એણે પડદા પ્રથા હટાવી હતી. એ સમયમાં પડદા પ્રથા હતી, સ્ત્રીઓ છે બુરખા પહેરતી. તો એ બુરખા છે પડદા પ્રથા હટાવી અને એ સમયમાં એ પુરુષોનો પોશાક પહેરી અને રાજ દરબારમાં બેસતી, જે આ અમીરો અને પુરુષો જે છે એમને સ્વીકાર્ય હતું નહીં. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. પોતે દરબારમાં જતી તો એના દરબારના જે દરબારીઓ મંત્રીઓ હતા એ પણ એક સ્ત્રી જે છે એ શાસક એની સામે થઈને બેસે એ એને સ્વીકાર્ય હતું
નહીં, કેમ કે રોજ એમને એને સલામ ભરવી પડતી, જે એમને ગમતું ન હતું. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આવ્યો. અંતે આજે અમીરોનું જે 40 અમીરોનું દળ હતું, જેને આપણે કહીએ ચેહરગામ, એ અમીરો અને સત્તાની લાલસા એટલે કે રાજગાદી મેળવવાની કાવા દાવાને ષડયંત્ર, એના કારણે એના શાસનનો અંત આવ્યો. રઝિયા સુલતાનાનું ખૂન થયું અને એમનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. રઝિયા સુલતાનનું દગાથી ખૂન કરી નાખવામાં આવ્યું. એ પછી 6 વર્ષ સુધી દિલ્હીની ગાદી ખાલી પડી રહી. આખા રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ, અવ્યવસ્થા સર્જાઈ. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. નાસિરુદ્દીન ઇલ્તુત્મિશનો સૌથી નાનો દીકરો હતો. એટલે 6 વર્ષ રાજ્યમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી ચાલી અને અંતે અમીરોએનું જે 40 દળ હતું, 40 લોકોનું જે દળ હતું, એણે એવું નક્કી કર્યું કે ભાઈ ઇલ્તુત્મિશનો સૌથી નાનો દીકરો છે નાસિરુદ્દીન, એમણે એને ગાદી પર બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. 21 વર્ષ સુધી નાસિરુદ્દીને દિલ્હીની ગાદી પર શાસન કર્યું. એમના અવસાન પછી ગ્યાસુદ્દીન બલબન, આ ગ્યાસુદ્દીન બલબન જે છે એ એમનો માનીતો વજીર હતો. કોનો? નાસિરુદ્દીનનો વજીર હતો. એ પછી દિલ્હીની ગાદી પર આવ્યો અને એણે ચેહલગાન દળનો નાશ કર્યો. આ જે 40 અમીરોનું દળ હતું એણે વિખેરી નાખ્યું. કેમ કે રાજા હોય કે શાસક હોય એમનું એટલું મહત્વ ન હતું જેટલું આ અમીરોનું હતું. એટલે એને અમીરોની આ સત્તા ખૂંચતી હતી, એટલે એણે ચેહલગાન દળનો નાશ કર્યો. શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. અમીરો અને ઉમરાઓ એની પકડ અને રાજ દરબારમાં એમના વહીવટમાં એમને જે દખલગીરી હતી એણે સાવ બંધ કરી દીધી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. રાજાનું સ્થાન, આ દળનો નાશ થતાં રાજાનું સ્થાન મજબૂત બન્યું. જ્યારે અત્યાર સુધી શું હતું, આ અમીરો અને ઉમરાઓ છે રાજ વહીવટમાં દખલગીરી કરતા હતા અને રાજા છે કે કોઈ શાસક હોય એમનું કશું ચાલતું નહોતું, એટલું મહત્વ જ નહોતું. એના બદલે એને આ ચેહલગાનનો નાશ કરી અને સ્વતંત્ર શાસન તંત્ર ઊભું કર્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. એને સાહિત્ય અને કલામાં વધુ રુચિ હતી. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ગ્યાસુદ્દીન બલબને 22 વર્ષ સુધી શાસન કર્યું. સારી રીતે, ખૂબ સારી રીતે શાસન કર્યું અને પછી એમના અવસાન બાદ દિલ્હીની ગાદી પર કોઈ એવો સક્ષમ શાસક ન આવ્યો અને જેનો લાભ લીધો ખલજ જાતિએ, અને એના કારણે દિલ્હી પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ જોઈએ હવે. પહેલા સૌ પ્રથમ આપણે જોયો ગુલામ વંશ. અત્યાર સુધી જે આપણે ભણતા હતા એ હતો ગુલામ વંશ, કે ભાઈ ઘોરી પછી એનો માનીતો ગુલામ કુતબુદ્દીન ઐબક. કુતબુદ્દીન ઐબક, એના પછી એનો માનીતો ગુલામ અને એનો જમાઈ પણ ઇલ્તુત્મિશ, અને ઇલ્તુત્મિશ એના પછી એમની પુત્રી રઝિયા સુલતાના, એના પછી એનો ભાઈ નાસિરુદ્દીન, એના પછી એનો વજીર ગ્યાસુદ્દીન બલબન. આ જે છે એ ગુલામ વંશની યાત્રા હતી. હવે પછી ગુલામ વંશ પૂરો થાય છે અને દિલ્હી ઉપર ખલજી વંશની સ્થાપના થાય છે. ખલજી વંશ 1290 થી 1320. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. આ એક ખલજ નામની એક તુર્ક જાતિ છે જે અફઘાનિસ્તાનથી આવી હતી અને એ સમયે જલાલુદ્દીન ખલજીએ આ દિલ્હીની અવ્યવસ્થાનો લાભ લઈ અને એને દિલ્હી ઉપર પોતાની સત્તા જમાવી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. જલાલુદ્દીને 6 વર્ષ દિલ્હીની ગાદી મેળવી, 6 વર્ષ સુધી શાસન કર્યું. એના પછી એનો સેનાપતિ હતો અને એનો જમાઈ પણ અને એનો ભત્રીજો પણ એવો અલાઉદ્દીન દિલ્હીની ગાદી પર આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. સૌ પ્રથમ તો ખલજી વંશની સ્થાપના થઈ. દિલ્હી ઉપર 6 વર્ષ સુધી જલાલુદ્દીન ખલજી રહ્યા. જલાલુદ્દીન ખલજી છે એના પછી એમનો સેનાપતિ, એમનો ભત્રીજો અને એનો જમાઈ, એ પોતે અલાઉદ્દીન ખલજી જે છે એણે જલાલુદ્દીન ખલજીને દગાથી એનું ખૂન કર્યું અને પોતે દિલ્હીની ગાદી પર આવી બેઠો.
એ દિલ્હીની ગાદી પર આવ્યો પછી એણે ઉત્તર ભારતના પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એણે દક્ષિણ ભારત, ગુજરાત અને ઉત્તર ભારતમાં ઘણા રાજ્યો જીતી અને એને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એ ખૂબ મહત્વાકાંક્ષી હતો. એને જેટલું મહત્વાકાંક્ષી એટલે શું કે એને જેટલું મળ્યું છે એમાં એને સંતોષ ન હતો, એને વધુ મેળવવું હતું. એટલા માટે એણે આ બધા પ્રદેશો જીતી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. અલાઉદ્દીન ખલજીએ દક્ષિણ ભારત સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દક્ષિણ ભારતમાં પણ એણે કેટલી લૂંટ ચલાવી અને ધન કેટલું મેળવ્યું. એ રીતે એણે એના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. સાથે સાથે એણે કેટલાક એ સમયના સુધારાઓ પણ કર્યા, જેમાં ખાસ કરીને ભાવ નિયમન. ભાવ નિયમન એટલે કે એ સમયે જ્યારે વેપારમાં વેપારીઓ મન ફાવે એવા ભાવ લેતા હતા. કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી પર કોઈ એક સરખો ભાવ કે ભાવનું નિયંત્રણ ન હતું. એ સમયે અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયંત્રણ ધારો પસાર કર્યો કે દરેક ચીજ વસ્તુનો એક સરખો ભાવ થઈ રહે અને લોકોને એ વસ્તુ એક જ ભાવે મળી રહે. એટલા માટે એણે ભાવ નિયંત્રણ ધારો પસાર કર્યો. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. જલાલુદ્દીન ખલજી, એના પછી અલાઉદ્દીન ખલજી. અલાઉદ્દીન ખલજી ખૂબ જ સારો યોદ્ધો હતો. એણે ઘણા બધા રાજ્યો છે એણે પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે જીત્યા હતા. પણ એમનું અવસાન થયું પછી ફરી પાછો ખલજી વંશમાં એવો કોઈ સારો શાસક ન આવ્યો કે જે પોતાની સત્તાની ડોરને પકડી રાખે. એના કારણે રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ. ખલજી રાજવંશનો અંત આણે દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. હવે અલાઉદ્દીન પછી કોઈ એવો શાસક ન મળ્યો. આ પરિસ્થિતિનો લાભ લીધો ગિયાસુદ્દીન તુગલકે અને એણે દિલ્હી ઉપર તુગલક વંશની સ્થાપના કરી. હવે જોઈએ આટલું જાણો. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેમણે કિરાતુલ સદાયન, અશ્કાન્યુ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. અમીર ખુશરો અલાઉદ્દીન ખલજીના સમય એના દરબારમાં એક સારા એવા શાયર કવિ હતા, જેણે આ બધી કૃતિઓની રચના કરી હતી. હવે ગુલામ વંશ, એના પછી ખલજી વંશ. ખલજી વંશ જેમાં આપણે જોયું જલાલુદ્દીન ખલજી, જેણે ખલજી વંશની સ્થાપના કરી. ત્યારબાદ એના પછી આવ્યો અલાઉદ્દીન ખલજી અને અલાઉદ્દીન ખલજીએ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. એના પછી કોઈ સારો શાસક ન મળતા અંધાધૂંધી ફેલાઈ. આ પરિસ્થિતિનો લાભ લીધો ગિયાસુદ્દીન તુગલકે અને દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશની સ્થાપના થઈ. હવે આપણે જોઈએ તુગલક વંશ. ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ થાય છે. સૌ પહેલા તુગલક વંશની સ્થાપના કરનાર હતો ગિયાસુદ્દીન તુગલક. ગિયાસુદ્દીન તુગલક જે છે એના પછી આવે છે મુહમ્મદ તુગલક. મુહમ્મદ તુગલકે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. એ યોજનાઓમાં શું હતું તો કે દિલ્હીથી દૌલતાબાદ એણે રાજધાનીનું સ્થળાંતર કર્યું. અત્યાર સુધી જે દિલ્હી રાજધાની હતી એના બદલે એણે દૌલતાબાદ રાજધાની ફેરવી. પ્રતિક મુદ્રા પ્રયોગ. મુદ્રા પ્રયોગ એટલે એણે શું કર્યું, એ સમયે ચામડાના સિક્કા જે છે એ એણે ચલણમાં મૂક્યા, જેવું આજ દિવસ સુધી ક્યારેય થયું ન હતું. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મોટાભાગની જો આમાં કોઈ પણ જાતનું આયોજન નહોતું. એણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી. દિલ્હી 12મી 13મી સદીથી એ પહેલાં પણ ચૌહાણોના સમયથી એક મહત્વનું કેન્દ્ર હતું. એના બદલે એણે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. એ પછી ચામડાના સિક્કા ચલણમાં મૂક્યા. એ ચામડાના સિક્કા છે કે જે વ્યવહારિકતાનો એમાં અભાવ દેખાય કે આવું ક્યારેય થયું ન હતું.
મોહમ્મદ તગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ. મોહમ્મદ તગલક બાદ એનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. મોહમ્મદ તગલકનું શાસન હતું જ્યારે એ સમયે આફ્રિકાથી ઇબ્ન બતુતા નામનો એક પ્રવાસી ભારતના પ્રવાસે આવ્યો હતો. એ સમયે એની પ્રવાસ ડાયરીમાં એણે નોંધ કરી હતી કે ભાઈ મોહમ્મદ તગલકના સમયમાં પ્રકાશ અને અંધકાર બંને સાથે જોવા મળે છે અને એણે જે કાંઈ યોજનાઓ અમલમાં મૂકી હતી એ તરંગ એટલે કે એના મનના તરંગો હતા. કોઈ એમાં ચોક્કસ આયોજન હતું નહીં. ફિરોઝ શાહ તગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ઈસવીસન 1398-99માં, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તગલક સત્તા મર્યાદિત થઈ ગઈ. હવે ગિયાસુદ્દીન તગલકે તગલક વંશની સ્થાપના કરી. એના પછી મોહમ્મદ તગલક આવ્યો. મોહમ્મદ તગલક પછી ફિરોઝ શાહ. ફિરોઝ શાહના સમયમાં તૈમૂરે દિલ્હી પર આક્રમણ કર્યું. શું કામ? તો કે દિલ્હીને લૂંટવા માટે, અને પુષ્કળ ધન ત્યાંથી લૂંટીને લઈ ગયો. એ આક્રમણ પછી દિલ્હીના પાયા જે છે, શાસનના પાયા હચમચી ઉઠ્યા અને એના કારણે તગલક સત્તા છે એ હચમચી ગઈ, એને ડામાડોળ થઈ ગઈ. હવે જોઈએ સૈયદ વંશ, ગુલામ વંશ, એના પછી ખલજી વંશ, એના પછી તગલક વંશ. તગલક વંશ પછી હવે આવે છે સૈયદ વંશ દિલ્હીની ગાદી ઉપર, જે 1414 થી 1451 સુધી, અને એના પછી આવે છે લોધી વંશ, જે 1451 થી ઈસવીસન 1526 સુધી. તગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. લાહોરથી આવ્યો હતો ખિજ્ર ખાન, લાહોરનો હાકેમ હતો. એણે આ પરિસ્થિતિનો લાભ લઈ દિલ્હી ઉપર પોતાની સત્તા જમાવી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અફઘાનિસ્તાનથી આવ્યો હતો બહલોલ લોદી. એણે ખિજ્ર ખાનની સત્તા હટાવી અને પોતાની લોદી વંશની સ્થાપના કરી. લોદી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો. ઇબ્રાહિમ લોદી, બહલોલ લોદી, એના પછી એનો પુત્ર આવ્યો સિકંદર લોદી. સિકંદર લોદી, એના પછી એનો નાનો ભાઈ, એની સામે એનો બળવો કરી અને ઇબ્રાહિમ લોદીએ સિકંદર લોદી પાસેથી દિલ્હીની ગાદી મેળવી લીધી. પણ ઇબ્રાહિમ લોદી જે છે એ ધર્મ પ્રત્યે અસહિષ્ણુ હતો. અમીરોની નારાજગી એણે વહોરી હતી, એટલે અમીરોએ એમની સામે બળવો કર્યો હતો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં એનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. ઇબ્રાહિમ લોદીના સમયમાં ઈસવીસન 1526માં કાબુલનો બાદશાહ બાબર એ પોતાની વિશાળ સેના લઈ અને દિલ્હી પર ચડી આવ્યો. બંને વચ્ચે પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું, જેમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબર છે એણે દિલ્હીની ગાદી મેળવી અને દિલ્હી ઉપર મુઘલ વંશની સ્થાપના કરી. બાબર છે એ મુઘલ વંશનો સ્થાપક ગણાય છે. હવે આપણે આ 5 વંશો જોયા જેણે 350 વર્ષ સુધી દિલ્હી ઉપર શાસન કર્યું. એ સમયમાં રાજ્યની વ્યવસ્થા કેવી હતી એ જોઈએ. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. 13મી સદીથી જે સલ્તનત યુગ શરૂ થયો એ સમયમાં ભારતની રાજ્યની શાસન વ્યવસ્થા વિશિષ્ટ હતી, અનોખી હતી. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. જેમ અત્યારે કેમ આપણે દિલ્હી આપણી રાજધાની છે અને વડાપ્રધાન છે એ મુખ્ય કેન્દ્ર ગણાય છે, એ સમયમાં સુલતાન રહેતો. સુલતાનની સત્તા સર્વોપરી હતી. સુલતાન છે એ સર્વોપરી એટલે કે બધાથી ઉપર હતો. એની સત્તા વિશાળ હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો હતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. હવે આ રીતે એ સમયની શાસન વ્યવસ્થા હતી. કેવી? સુલતાન છે સર્વોપરી ગણાતો. અંતિમ નિર્ણય સુલતાનનો જ ગણાતો, પણ એને રાજવહીવટમાં મદદ કરવા માટે એક મંત્રીમંડળ રહેતું. એ મંત્રીમંડળની સલાહ સૂચન લેતો.
અને પછી પોતે કોઈ નિર્ણય લેતો હતો. એ સમયની રાજ્ય વ્યવસ્થા છે એ કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલી હતી, જે આજની રાજ્ય વ્યવસ્થાને મળતી આવે છે. જેમ અત્યારે પણ કેમ આપણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ગ્રામ્ય સરકાર એટલે કે પંચાયતી રાજ, એ પ્રમાણે એ સમયમાં પણ આ જ રીતે 3 વિભાગોમાં શાસન વ્યવસ્થા ચાલતી હતી. એમાં સૌથી પહેલા હવે આપણે જોઈએ કેન્દ્રીય શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ રહેતો, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો હતો. આ બધા જુદા જુદા ખાતાઓ હતા. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી. આધુનિક એટલે કે અત્યારની, મેં તમને હમણાં કીધું એમ અત્યારે પણ આપણે આ જ રીતે ચાલે છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. અલાઉદ્દીન ખલજીમાં આ રીતે ટપાલ વ્યવસ્થા શરૂ થઈ. પણ ગિયાસુદ્દીન તઘલકના સમયમાં ડાક ચોકી ઊભી કરવામાં આવી. ડાક ચોકી જેને અત્યારે આપણે કહીએ છીએ પોસ્ટ ઓફિસ, એ પોસ્ટ હવે ડાક ચોકી ઊભી કરવામાં આવી. અને પત્ર વ્યવહાર, આપણી જે સંદેશાની પદ્ધતિ છે એ ઘણી જૂની છે. સૌ પહેલાં આપણે કબૂતર મારફતે સંદેશાઓ મોકલતા હતા. એના પછી કોઈ ખેપિયાઓ એટલે કે કોઈ માણસ ઘોડે સવાર છે પત્ર લઈને જાય અને પછી પાછો એનો વળતો જવાબ લઈને પાછો આવે. અને આ ગયાસુદ્દીન તઘલકના સમયમાં તો ડાક ચોકી ઊભી કરવામાં આવી અને ટપાલ વિભાગ શરૂ થયો. અને એ સમયમાં ટપાલીઓ જે છે ને હલકારો કહેવામાં આવતા હતા. હવે આપણે જોઈએ પ્રાંતીય શાસન એટલે કે જેને અત્યારે આપણે કહીએ રાજ્ય. પ્રાંત એટલે કોઈ પ્રદેશ. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો હતો. આ જે પ્રાંત છે એ પ્રાંતને જાગીરોમાં વહેંચી દેવામાં આવતો. હવે કોઈ પણ એક પ્રદેશ છે તે પ્રદેશના અમુક જે જમીનો જે છે એ જાગીરદારો પાસે હોય, તો એ જાગીરદાર જે હોય એને ઇક્તા કહેવાતો અને એનો જે વડો હોય એને ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્રિત કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું હતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તઘલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. હવે આજે છે એ કઈ પદ્ધતિ, તો કે સામંતશાહી. જે પહેલાના સમયમાં રાજપૂત યુગમાં સામંતો કરતા કે ભાઈ આજે ઇક્તેદારો છે એનું કામ શું, તો કે જે તે પ્રાંતમાં પોતે ઇક્તેદાર હોય એ પ્રાંતનું જમીન મહેસૂલ એ લોકો ઉઘરાવતા. જમીન મહેસૂલ ઉઘરાવી અને સુલતાનને જમા કરાવતા. થોડો ભાગ જે છે એ પોતાની પાસે રાખતા, એમાંથી સૈન્ય વધારતા અને જરૂર પડે ત્યારે સુલતાનને એ સૈન્યની મદદ કરતા હતા. પણ અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તઘલકના સમયમાં આ ઇક્તેદારો ઉપર નિયંત્રણ રાખવામાં આવ્યું, કેમ કે ઇક્તેદારો પછી સાવ નિરંકુશ થતા જતા હતા. એટલા માટે એણે એના પર નિયંત્રણ મૂક્યું હતું. હવે જોઈએ સ્થાનિક શાસન, જેને આપણે કહીએ છીએ ગ્રામીણ શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા, જેને આપણે ગામડા કહીએ, ગામડાને તાલુકા. ગામનો વહીવટ મુખી કે મુકાદમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. અત્યારે જે રીતે આપણે ગામનો વહીવટ કોણ કરે, સરપંચ, એ રીતે એ સમયમાં મુકાદમ અને મુખી હતા. હવે જોઈએ કિલ્લા અને બાંધકામ. અત્યાર સુધી આપણે 5 વંશ જોયા, એના પછી એની શાસન વ્યવસ્થા જોઈ. હવે એ સમયમાં કોણે કોણે કયા બાંધકામો કરાવ્યા એ જોઈએ. એમાં કિલ્લા અને એ સિવાયના બીજા અન્ય એટલે બીજા બાંધકામો જોઈએ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. ભારતીય અને ઇસ્લામિક, બહારથી આ જે બધા જાતિઓ
એમની અને આપણી ભારતીય શૈલીના મિશ્રણથી એક નવા સ્થાપત્યોની સ્થાપના થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચાઓ, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. એ સમય દરમિયાન આટલા સ્થાપત્યોની રચના થઈ. એ હવે આપણે એમાંના જે મુખ્ય જે છે એ આપણે જોઈએ. અહીંયા તમને ચિત્રમાં જે દેખાય છે કુતુબ મિનાર છે, દિલ્હીનો કુતુબ મિનાર. કુતબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવતુલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ઐબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. ઐબક એટલે કે ચંદ્રનો દેવતા એવો એનો અર્થ થાય. એણે કુતુબ મિનાર નામની આ ઇમારત પણ બંધાવી. કુતબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું. કુતુબ મિનારો જે છે એ કુતબુદ્દીન ઐબકે બાંધવાની શરૂઆત કરેલી. એક જ માળ તૈયાર થયો. આખો કુતુબ મિનાર છે એ 5 માળનો છે. એક જ માળ તૈયાર થયો હતો. એ સમય દરમિયાન કુતબુદ્દીન ઐબકનું અવસાન થયું. એ પછી બાકીનું જે બાંધકામ છે એમના જમાઈ ઇલ્તુત્મિશે પૂરું કરાયું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ એનો જીર્ણોદ્ધાર કરાયો. જીર્ણોદ્ધાર એટલે કે સાવ ખખડધજ થયેલું હોય એને ફરીથી એનું નિર્માણ કરાવે, નવનિર્માણ કરે એ જીર્ણોદ્ધાર. કુતબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. કુતબુદ્દીન ઐબકે કુતુબ મિનાર એ ઉપરાંત ઢાઈ દિનકા ઝોપડા નામની એક મસ્જિદ પણ બંધાવેલી હતી જે અત્યારે અજમેરમાં છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી, શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. આ જે બાંધકામો છે એ ઇલ્તુત્મિશે કરાવેલા છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. આ બાંધકામો છે એ અલાઉદ્દીન ખલજીએ કરાયા છે. કુતબુદ્દીન ઐબકે કરાવ્યા. એ પછી અલાઉદ્દીન ખલજી. કુતબુદ્દીન ઐબકે એ સમયનો હોજે કુતુબ નામનું એક તળાવ પણ બંધાવ્યું હતું જેને આજે આપણે અમદાવાદમાં કાંકરિયા તળાવ તરીકે ઓળખીએ છીએ. એ પછી તગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાય, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શાબુદ્દીનનો મકબરો મુખ્ય ગણાય છે. હવે અત્યાર સુધી જે આપણે જોતા હતા એ ઉત્તર ભારતનું હતું કે ભાઈ ઉત્તર ભારત જ્યાં દિલ્હી મુખ્ય રાજધાનીનું કેન્દ્ર છે, મહત્વનું કેન્દ્ર છે, ત્યાં કયા કયા વંશો કેટલા વર્ષ દરમિયાન એમણે શાસન કર્યું અને એમના સામ્રાજ્યનો વિસ્તાર, એમની શાસન વ્યવસ્થા અને એમના બાંધકામ. હવે આપણે આગળ ચાલીએ તો દક્ષિણ ભારત તરફ, જ્યાં આવે છે વિજયનગર સામ્રાજ્ય 1206 થી ઈસવીસન 1290. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. જે સમયે દિલ્હી ઉપર તુગલક વંશનું શાસન હતું એ સમયે નિર્બળ શાસકો એટલે કે ગિયાસુદ્દીન તુગલકે સ્થાપના કરી. એના પછી મોહમ્મદ તુગલક એ તરંગી હતો. એના પછી ફિરોઝ શાહ એ નિર્બળ હતો અને એના પછી કોઈ સારો શાસક ન મળતા પરિસ્થિતિ છે એ બદલાઈ, જેના કારણે એની વિઘટનની પ્રક્રિયા. વિઘટન એટલે કે શું? તો કે છૂટું પડવું. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ પરિસ્થિતિ વધુ વણસી હતી, એટલે વધુ ખરાબ થઈ હતી. એક તરફ તો રાજ્યમાં અંધાધૂંધી અને અવ્યવસ્થા હતી, કોઈ સારો શાસક ન હતો. ઉપરાંત તૈમૂરે દિલ્હી ઉપર આક્રમણ કરી અને લૂંટી લીધું હતું. એના કારણે પરિસ્થિતિ વધારે વણસી એટલે કે ખરાબ થઈ ગઈ હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જોનપુર વગેરેનો સમાવેશ થાય છે.
આ આટલા જે પ્રદેશો છે એ સ્વતંત્ર થયા એનાથી, કેમ કે હવે શાસન તંત્ર, વહીવટી તંત્ર નબળું થયું, કોઈ સારો શાસક ન હતો, એટલે આ પ્રદેશો એનાથી સ્વતંત્ર થઈ ગયા. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડી વાત કરીએ. હવે આપણે દક્ષિણ ભારત તરફ જઈએ છીએ, જ્યાં વિજયનગર મોટું મહાસામ્રાજ્ય કહેવાતું, એના વિશે જોઈએ. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. હરિહરરાય અને બુક્કારાય એ બંને જાદવ કુળના ભાઈઓ હતા. એ બંને એમના ગુરુ જે હતા એમણે એમને પ્રેરણા આપી કે ભાઈ તમે એક નવું નગર વસાવો. બંને ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે એક નવા નગરની સ્થાપના કરી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું, કેમ કે એમના ગુરુએ જ એમને પ્રેરણા આપી હતી. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખવામાં આવ્યું. એ પછી એ વિજયનગર તરીકે ઓળખાયું. 7 જ વર્ષના ટૂંકા ગાળામાં વિજયનગર સામ્રાજ્યનો ખૂબ વધારે વિસ્તાર કર્યો હરિહરરાય અને બુક્કારાય એ બંને ભાઈઓએ. એટલે એ પછીથી વિદ્યાનગરમાંથી વિજયનગર તરીકે ઓળખાવા લાગ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સલવ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. જેમ અગાઉ આપણે જોયું કે એક પછી એક, એમ અહીંયા પણ આ બંને સંગમ વંશના ભાઈઓ હતા. એના પછી સલવ વંશ આવ્યું, એના પછી તુલુ વંશ. એ કઈ રીતે? તો કે ભાઈ કોઈ વંશ છે એ પેઢી દર પેઢી ચાલતો હોય, એના પછી જો કોઈ શાસક નબળો પડે કે એની સત્તા નબળી પડે, એનો લાભ લઈ અને કોઈ બીજા વંશના શાસક છે એમની સત્તા એની પાસેથી લઈ લે, એટલે એ વંશનું શાસન ત્યાં સ્થપાય. એ રીતે તુલુ વંશનું શાસન આવ્યું. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં, સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. કૃષ્ણદેવરાય, આપણે ઘણી વખત એમની વાર્તાઓ, કૃષ્ણદેવરાય અને એમના દરબારમાં હતા તેનાલી રામા, એમની વાર્તાઓ ઘણી વખત સાંભળી હોય છે. તેનાલી રામા જે બિરબલ જેવા જ ખૂબ જ ચતુર અને બુદ્ધિશાળી હતા, એ તેનાલી રામા કૃષ્ણદેવરાયના દરબારી હતા. તો એ કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ શાસક હતા વિજયનગરના. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજય હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. એણે પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા ઘણા યુદ્ધો કર્યા હતા. એના મોટા ભાગનું જીવન તો યુદ્ધભૂમિમાં, એટલે કે યુદ્ધો લડવામાં જ પસાર થયું. પણ છતાં એણે પોતાનો જે સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો એના વહીવટી તંત્રમાં કોઈ પણ ખોટ આવવા દીધી ન હતી. એણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી. એ કૃષ્ણદેવરાયને નેપોલિયન સાથે સારા સંબંધો હતા. એમણે બહારથી યોમકે નામના એક એન્જિનિયરને બોલાવ્યો અને પોતાના રાજ્યમાં એમણે ઠેર ઠેર નહેરોનું બાંધકામ કરાયું. કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. જે ખોટા વેરાઓ નાખ્યો, કર, ટેક્સ જેને કહી આપણે, એ પ્રજા ઉપર હતા, એ વેરાઓ એણે દૂર કર્યા, જેથી પ્રજા જે છે એ એમને ખૂબ જ એની પ્રજાની લોકચાહના મેળવે. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાયું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેમના સાહિત્ય કલાના ઉત્તેજના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા હતા. એ પોતે સાહિત્યકાર અને કલાપ્રેમી પણ હતા અને તેમણે કેટલાક ગ્રંથો સંસ્કૃત અને તેલુગુ ભાષામાં પણ લખ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા.
એક સારો શાસક જાય એટલે એની પાછળ રાજગાદી મેળવવા માટે અનેક ષડયંત્રો અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી અને 1865ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. તાલીકોટાના યુદ્ધમાં આ ભવ્ય નગરનો નાશ થયો, કેમ કે કૃષ્ણદેવરાયનો પરાજય થયો અને વિજયનગરનો પરાજય થયો અને એમાં આ વિજયનગરનો નાશ થયો, કેમ કે એની બધી જ સમૃદ્ધિ છે એ લૂંટી લીધી. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલા જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં, કેમ કે એને લૂંટી લીધું હતું પરાજય પછી, અને પછી એને પહેલા જેવી જે ભવ્યતા હતી, એની જે સમૃદ્ધિ હતી એ હવે પછી એ ટકી રહ્યું એક સદી સુધી, પણ એટલી ભવ્યતા એમને પાછી મળી નહીં. હવે વિજયનગર પછી જોઈએ બહમની રાજ્ય. ઈસવીસન 1347 થી ઈસવીસન 1518 સુધી. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેમણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. દક્ષિણમાં જે રીતે વિજયરાજનગર હરિહરરાય અને બુક્કારાય બંને ભાઈઓએ વિજયનગરની સ્થાપના કરી હતી, એ જ રીતે દક્ષિણમાં ઝફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી અને ઘણા પ્રદેશો જીતી અને એને પોતાને સીમામાં જોડી દીધા હતા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર ગણાય છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહંમદ ગાવા હતો. તેણે સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. મોહમ્મદ ગાવા છે એ ખૂબ જ સક્ષમ અને કાબેલ વજીર હતો અને એના સમયમાં વહીવટી તંત્ર ખૂબ જ સાબુત હતું. એના કારણે બહમની સત્તા ખૂબ જ મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. આખું જે બહમની રાજ્ય એમણે બનાવ્યું હતું, બધા પ્રદેશો જીતી અને સીમા વધારી હતી, એ પછી બહમની રાજ્યનો અંત આવ્યો. એના કારણે એમાંથી આ 5 સ્વતંત્ર પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા, જેમાં છે બીજાપુર, અહેમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર. દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત આપણે શરૂ કરી, જેમાં 5 વંશો આપણે જોયા. હવે એનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનમાં અંત સાથે એનો અસ્ત થયો. અહીંયા 1206માં એમની સ્થાપના થઈ અને ઈસવીસન 1526માં એમનો અસ્ત થયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. અનેક વંશ આવ્યા, કોઈ સારા સુલતાનો પણ આવ્યા કે જેણે ખૂબ સારી રીતે શાસન કર્યું, જેના સમયમાં પ્રજા સુખી હતી, સુખ અને શાંતિ હતી, રાજ્યમાં વ્યવસ્થા હતી. કેટલાક એવા નિર્બળ શાસકો પણ આવ્યા જેના સમયમાં સત્તા નબળી પડી. એક પછી એક વંશના હાથમાં સત્તા જતી રહી, અનેક શાસકોએ શાસન કર્યું અને પછી એ નિયમ છે કે જેનો અસ્ત છે, જેનો ઉદય છે એનો અસ્ત પણ હોય અને એ ન્યાયે આ દિલ્હી સલ્તનતનું પતન થયું ઈસવીસન 1526માં પાણીપતના યુદ્ધમાં. પેલો કુતબુદ્દીન ઐબકથી જેની સ્થાપના થઈ હતી દિલ્હી સલ્તનતની, એ જ ઇબ્રાહિમ લોદીના સમયમાં લોદી વંશ
ઇબ્રાહિમ લોદીના સમયમાં આ દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. રાજપૂત યુગ શાહબુદ્દીન ઘોરી ત્યાંથી શરૂ થયું હતું દિલ્હી સલ્તનત, અને અહીંયા ઇબ્રાહિમ લોદીથી તેનો અસ્ત થયો અને અહીંથી હવે મુઘલ સામ્રાજ્યના પાયા નખાયા.